जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों तमारू हार्दिक स्वागत करिए छीए अमारी यूट्यूब चेनल सुपर गुजराती स्टोरी में। मित्रों आजना विडियो में આપણે એક ચર્ચા કરીશું। એક વિડિયો વાયરલ થયો છે। આપણે જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ આવે છે તેનો જે સેટ છે એ સેટને તોડી પડાયો છે એવો એક વિડિયો વાયરલ થયો છે। આ વિડિયો તમને હું દેખાડી નથી શકતો કારણ કે કોપીરાઇટ લાગે એટલા માટે તમને વિડિયો નહીં દેખાડું, તમને ફોટા દેખાડું। તો શું છે તેની સત્ય હકીકત, એને શા માટે તોડી પાડવામાં આવી રહ્યો છે જાણીએ આજના વિડીયોમાં। મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે। આ શોના પાત્રોની સાથે ગોકુલધામ સોસાયટી પણ દર્શકો માટે ખાસ ઓળખ બની ગઈ છે। મિત્રો તાજેતરમાં એક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે। એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગોકુલધામની તોડફોડ કરવામાં આવી રહી છે। આ વિડીયોમાં ગોકુલધામ સોસાયટીના સેટ પર તોડફોડ અને બાંધકામનું કામ જોવા મળતા અનેક સવાલો ઊભા થયા હતા। હવે શોના નિર્માતા આશિષ કુમાર મોદીએ સમગ્ર મામલાની સ્પષ્ટતા કરી છે। મિત્રો સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલા વિડીયોમાં ગોકુલધામ સોસાયટીનો જાણીતો સેટ દેખાઈ રહ્યો હતો। જોકે આ વખતે ત્યાં શૂટિંગ નહોતું પરંતુ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું। અનેક જગ્યાએ મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા અને સેટના કેટલાક ભાગોને ઢાંકી દેવામાં આવ્યા હતા। વિડીયો સામે આવતા જ ફેન્સે સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું। ઘણા લોકો માની રહ્યા હતા કે કદાચ ગોકુલધામ સોસાયટીનો સેટ હવે હંમેશા માટે દૂર કરવામાં આવી રહ્યો છે, હવે આ સેટ નહીં દેખાય એવું ફેન્સ લોકોનું માનવું હતું। આ વિડીયો વાયરલ થતાં ફેન્સની ચિંતા વધતા શોના પ્રોડ્યુસર આશિષ કુમાર મોદીએ પોતે આગળ આવીને એક સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું કે ગોકુલધામ સોસાયટીને તોડી પાડવામાં આવી રહી નથી પરંતુ તેનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, તેમાં નવું કામ કરવામાં આવી રહ્યું છે। તેમણે જણાવ્યું કે થોડા સમય બાદ દર્શકોને ગોકુલધામ સોસાયટી એક નવા સ્વરૂપમાં એક આકર્ષક અંદાજમાં જોવા મળશે। સમગ્ર કામ દર્શકોને વધુ સારો અનુભવ આપવા માટે કરવામાં આવી રહ્યું છે। હવે તમને ગોકુલધામ સોસાયટીનું નવું લુક જોવા મળશે। માહિતી મુજબ સેટના કેટલાક ભાગોને આધુનિક ડિઝાઇન આપવામાં આવશે। જો કે ગોકુલધામ સોસાયટીની મૂળ ઓળખ અને તેની ખાસિયત યથાવત રાખવામાં આવશે એવું નિર્માતાએ કહ્યું છે। નિર્માતાઓનું માનવું છે કે નવા લુક બાદ દર્શકોને વધુ ફ્રેશ અને આકર્ષક વિઝ્યુઅલ અનુભવ મળશે। અગાઉ પણ શોમાં ગોકુલધામ સોસાયટીના રિનોવેશનની કહાની બતાવવામાં આવી હતી। મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008માં શરૂ થયું હતું। ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય કોમેડી શોમાંનો આ એક શો છે। જેઠાલાલ, ભીડે, પોપટલાલ અને અન્ય પાત્રોની સાથે ગોકુલધામ સોસાયટી પર દર્શકોના પરિવારનો ભાગ બની ગઈ છે। હવે દર્શક મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે રિનોવેશન બાદ ગોકુલધામ સોસાયટીનો નવો અવતાર કેવો જોવા મળશે તેની બધા રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો આ રસપ્રદ માહિતી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।